વડોદરા મહાનગરપાલિકા ભાજપના જ નગરસેવિકા અધિકારી રાજથી પરેશાન છે। તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી। વોર્ડ નંબર 16ના નગરસેવિકા સ્નેહલ પટેલે કહ્યું કે ગુરુકુળ 4 રસ્તાથી હાઈવે તરફ વરસાદના પાણી ભરાઈ જવાથી નાગરિકો હાલાકી વેઠી રહ્યા છે। વરસાદી લાઇન માટે પાઇપ નાખવાનું 6 થી 7 કરોડ રૂપિયાના ખર્ચે જે થનારું કામ છે તે મંજૂર થયું છે। પાઇપ પણ પડ્યા છે પણ કામગીરી શરૂ નથી થઈ, જેથી પરેશાની ઓર વેઠી રહ્યા છે। નગરસેવિકા સ્નેહલ પટેલે કહ્યું કે 5 મહિના પહેલા કામ મંજૂર થયું, પરંતુ જ્યારે તેઓએ સ્થળની મુલાકાત કરી ત્યારે કામગીરી થઈ જ ન હતી। એટલું જ નહીં, પ્રથમ નોરતે કામગીરી શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ તે પણ ન થયું। હવે નવરાત્રી પછી કામ શરૂ થશે, જે દિવાળી સુધી નહીં પૂર્ણ થાય તો લોકોને તહેવારમાં પણ હેરાન થવાનો વારો આવશે એ નક્કી છે। અધિકારીને ખબર છે કે પહેલા નવરાત્રીથી આ કામગીરી ચાલુ થવાની હતી, છતાંય નવરાત્રી માટેની રોડ પરની પરમિશન, નવરાત્રીનો વિરોધ નથી, પણ આ વિસ્તાર જ્યારે આખો પાણીમાં હોય, એના માટે જ્યારે વરસાદી કાંસ નાખવાની હોય તો અધિકારીઓને એટલી ખબર નથી હોતી કે આપણે કામ ચાલુ કરવાના છે તો પરમિશન અપાય કે ના।